દીધો એ રાજા આજ દીકરી સગુણાને વળાવતા હોતું સાનું લાગે છે. અરે હા પડિયારો, એવો તો કયો દીકરીનો બાપ હશે કે જ્યારે દીકરી વળાવતા આંખમાં આંસુ ન હોય. વાત એવી આપની સત્ય છે રાજા અજમલ. રાજ પડિયારના મનમાં એક વાત પૂછે છે કે આજ મારા પ્રતાપસંગના ચોરીના 4 મંગળિયા વર્તાના ચૌધાર તમારા પ્રધાનજી હોયમાં મને એ કહો કે સંતાનમાં દીકરી કેટલા ને દીકરા કેટલા છે? અરે હા પડિયારો, અત્યારે જમવાનો સમય છે, ચાલો ભેગા બેસીને જમી લઈએ પછી વાત કરીએ. અરે રાજા અજમલ, મીઠા ભોજન સાથે કરશું 20 વર્ષથી વેરી હતા. આજ રાજા પડિયાર તમારી સાથે મીઠા ભોજન કરે, પણ એ પેલા કહો કે સંતાનમાં દીકરી કેટલા ને દીકરા કેટલા? અરે હા પડિયારો, મારે લાસા લક્ષ્મીને સગુણા, મારે 3 દીકરી છે, પુત્ર એકય નથી. તું બાબી બેટે વાંગ્યા છો. અરે હા પડિયાર, અને વાંગ્યા છો પડિયારને જમવાનું નિમંત્રણ આપો રાજા અજમલ. રાત તમને ખબર ગઈ હોય કે આ પિંગલગઢના પડિયારને કેવા નિયમ હોય છે. આજ હું કહું આપ સાંભળો વાંગ્યા.
સાંભળો મિલાદે આ પટિયારના શબ્દો તમને કરવા લાગશે પણ આ પટિયાર સભ્ય પર બે શબ્દ કહે જાતા જાતા પટિયાર જે બે શબ્દ કહે ને કાન ખોલીને સાંભળી લો દંપતી વાંજ્યો કે જ્યાં સુધી પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી મારા પિંગગઢમાં પગ મૂકતા નહીં મારા પિંગગઢની માલમાં પગ મૂકવાની વાત તો લખ મારા પિંગગઢના ઝાડવા ન જોતા પટિયાર ભૂલી જાય છે કે રાજા અજમલ એનો વેવાય છે મારી સમજે રજાઈ બંનેના મસ્તક ધરતી લખ કરી મારા ગઢના કાંગ્રેસ શોભા બઢાવા ટીંગાડી આપણું રેત ઊભું ને ઊભું રહ્યું રાજા અજમલ હાલે મિલાઈ દે કાન ખોલીને સાંભળી લેજો ક્યાં જા વાંજા પડાનું અપમાન પટિયાર કદાપી નહીં ભૂલે આનું પરિણામ તમારી દીકરી સગુણા પિંગગઢની મારી પર ભોગવશે હાલ ભૂલી જાજો કે દીકરી સગુણાને પિંગગઢની મારી પર પરિણાવી હતી